સત્યના શિખર ન્યૂઝ હું છું પાયલ બામભણિયા તો જોઈએ આજરોજ ધર્મેન્દ્રસિંહે એકલવ્ય સ્કૂલ ઓફ સાયન્સની મુલાકાત લીધી। ત્યાંના શાળા સંચાલક વિશે આગળ પણ તેમણે શ્રી રાષ્ટ્રીય રાજપૂત ગણિત સેના દ્વારા પોતાની દીકરી અને તેમના ઉપર જે ફી માટે કઠોર વર્તન કરવામાં આવતા આવેદનપત્ર પણ આપી ચૂક્યા છે, પણ પરિસ્થિતિ હજુ પણ કાગળ પૂરતી જ છે। સ્કૂલ સંચાલકના ટ્રસ્ટી જાણે કંઈ બનાવ કે કોઈ અરજી આવેદનપત્રથી કંઈ ફરક જ નથી। ધર્મેન્દ્રસિંહ એક વાલી તરીકે સમસ્ત પાટણ તથા ગુજરાતના વાલીઓને અમારા માધ્યમથી સંદેશો આપવા માગે છે। એફઆરસીનો નિયમ જાણવો અને સરકારશ્રીના નિયમો અનુસાર કોઈપણ ખાનગી શાળા ફી વધારે લઈ શકે નહીં, પણ અહીંયા તો સરકારના નિયમો વિરુદ્ધ ફી વસૂલવામાં આવે છે એવું ધર્મેન્દ્રસિંહને અનુભવ થયો છે। એટલે જ બધા વાલીઓને ધર્મેન્દ્રસિંહ જણાવવા માંગે છે કે ખાનગી સ્કૂલોની એટલી હદે દાદાગીરી વધી ગઈ છે, ફી માટે કોઈ વાલીઓ અથવા વિદ્યાર્થીઓને આત્મહત્યા કરવાની ફરજ પડે। દરેક વાલીઓ માટે ધર્મેન્દ્રસિંહ જાગૃત થવા માટે અપીલ કરે છે। અત્યારે જાગૃત નહીં થાવ તો ભવિષ્યમાં દીકરી દીકરા ઉપર આની ખરાબ અસર પડશે। અજમલસિંહ દરબાર, સત્યના શિખર ન્યૂઝ, રમેશ સત્યની સાથે। एंट्री गेट लेजो भाई, एंट्री गेट आउट बस भाई एम नेम गेट बार निकलो અને બારલો વિડિયો આવો જોઈએ। હવે મારું એક્ટિવા લઈને પાછા તો ના ના આખો વિડિયો બનાવ્યો, વિડિયો તો યાર અને તમે ચાલુ રાખો, લાઈવ હોભળો। કેવી જો ભાઈ ગાડીઓ ખાસ આવી ગઈ, પ્રાઇવેટ ગાડી આવી ગઈ ફરીથી। હા બરોબર, એક મિનિટ ભરો।